સુરતમાં આપ પાર્ટી દ્વારા ઝઘડિયામાં દુષ્કર્મ પીડિત દીકરીના મૃત્યુ કારણે બરોડા પ્રિસ્ટેજ રબાગ કાપોદ્રા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડિયામાં દુષ્કર્મ પીડિત દીકરી ગઈકાલે જિંદગીનો જંગ હારી ગઈ હતી। દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા દ્વારા બરોડા પ્રિસ્ટેજ હીરાબાગ કાપોદ્રા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના અધિકારીઓ, તમામ કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા આજે કેન્ડલ માર્ચ કાઢીને સરકાર પાસેથી ન્યાય માંગવાની અપેક્ષા રાખીએ છીએ, ન્યાયની અપેક્ષા રાખીએ છીએ। કારણ કે દિવસે ને દિવસે કોઈને કોઈ બાળા ભીંખાઈ રહી છે, મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને બીજી બાજુ હર્ષ સંઘવી ખોટી ફાકા ફોજદારી મીડિયામાં આવીને કરતા હોય, એક બાજુથી હર્ષ સંઘવી રોંગ સાઈડમાં જનારાને જેલમાં પૂરવાની વાત કરતા હોય, બીજી બાજુ ઝઘડિયાની અંદર 10 વર્ષની બાળા પર દુષ્કર્મ થાય છે, તેમના ગુપ્તાંગની અંદર સળીઓ નાખીને એટલી હવાનિયત દેખાડવામાં આવે છે, છતાં પણ હર્ષ સંઘવી આ બાબતે ચૂપ છે। ભાજપનો મહિલા મોરચો ચૂપ છે, ભાજપના તમામ નેતાઓ ચૂપ છે। ખરેખર આ તમામ લોકોને શરમ આવવી જોઈએ અને આ બાબતે એ લોકોએ મહામંથન કરવું જોઈએ ને જો આ તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી છે, મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે, એમનાથી જો મહિલાની સુરક્ષા ના થતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ ને ઘરે બેસી જવું જોઈએ। કારણ કે આવી જે ઘટના બને છે એ ઘટના જેના ઉપર વીતે એને ખબર હોય, બળાત્કાર જે દીકરી ઉપર થતો હોય, જે મહિલા ઉપર થતો હોય એની પીડા એ જ જાણતી હોય, પરંતુ આ જે કહેવાય ને કે મૂંગી અને બેરી સરકારની અંદર બેઠેલા ગૃહમંત્રી એટલે કે હર્ષ સંઘવી એમને તો કઈ પડી જ નથી, એવી રીતના લોકોની વચ્ચે ફાકા ફોજદારી કરતા હોય। આમ આદમી પાર્ટી તરીકે અમે માંગ કરીએ છીએ કે જો તમે આ દીકરીને ન્યાય ના અપાવી શકતા હોય, દિવસે ને દિવસે જે બળાત્કારના કેસો વધી રહ્યા છે, વાર્ષિક જો જોવા જઈએ સર્વેના આધારે તો 600 થી પણ વધુ મહિલાઓ સાથે દુષ્કર્મની ફરિયાદો નોંધાઈ છે। આ તો ઓન રેકોર્ડ વાત છે, કેટલી બધી ઘટનાઓ દબાઈ જતી હશે, તો આનો મતલબ એવો થાય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર